જન્મ અને મૃત્યુ એ તો કદાચ ઈશ્વરના હાથની વાત છે, પણ કોઈ સ્વજનના મૃત્યુ પછી એમની પાછળ આવું ભગવત કાર્ય થાય. એક પિતાને ગુમાવવાનું દુઃખ છે, પણ સાહેબ હૃદયમાં એ વાતનો રાજીપો પણ છે કે એ પિતાના આત્મ કલ્યાણ અર્થે એમના ભાગ્યની અંદર હજારો બીમાર વૃદ્ધ નિરાધાર પીડિત ગાયો જ જગતની કલ્યાણી માં પીડાય છે. એ પીડાતી ગાયની સેવાનો આ યજ્ઞ કરી આજનું ભગવત પુણ્ય એના ચરણોમાં અર્પણ કરી પિતૃ વંદના કરવી છે. પૂજ્ય દાદાની આ અણધારી વિદાયથી પરિવાર ઉપર આવી પડેલ દુઃખના સહભાગી થવા માટે અત્રે ઉપસ્થિત સૌ કોઈ કુટુંબીજન, સગા સંબંધી, સ્નેહીજન, મિત્ર વર્તુળ તેમજ સોસાયટીના તમામ રહીશ પરિવારોની દિયોરા પરિવાર વતી સહર્ષ નોંધ લઉં છું. આપ સૌની ઉપસ્થિતિની નોંધ લેતા સાહેબ એટલા માટે નોંધ લઉં છું કે આજ દિયોરા પરિવારની આ ભગવત ગાથા જે છે એમાં આપ સૌએ ઉપસ્થિત રહી આ પરિવારને સાંત્વના પૂરી પાડી છે, આ પરિવારને ઊંઘ પૂરી પાડી છે. આપણે બધાએ મળી આ પરિવારમાંથી દુઃખમાંથી બહાર લાવવો છે. કહેવાય છે કે ભજનની એક તાકાત એવી છે કે સાહેબ તમે ભજનમય બનો અને પ્રભુમય બનો એટલે કદાચ દુઃખના ડુંગર આવી પડ્યા હોય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી શક્તિ ઈશ્વર મને તમને આપે. ત્યારે આજ દાદાની એ દિવ્ય આત્મા પ્રભુના ચરણમાં કંઈક રાજીપો લઈને જાય ને પ્રભુના નિજ ચરણની અંદર એ આત્મા પરમ શાંતિ ને મોક્ષને પામે એવી પ્રાર્થના કરવી છે. સોસાયટીમાં જ્યાં સુધી પણ મારો અવાજ સંભળાતો હોય તમામ રહીશ પરિવારોને આજના ભગવત કાર્યની અંદર પધારવા માટે દિયોરા પરિવાર આવકારે છે. કદાચ દિવસે રૂબરૂ આમંત્રણ આપી શક્યા હોઈએ કે ન આપી શક્યા હોઈએ, પણ આજ અમારા આંગણે અમારા સ્વજનના આત્મકલ્યાણ અર્થે ભગવત કાર્યનું આયોજન કર્યું છે. ત્યારે મારા વડીલો, યુવાનો, બાળકો, મારી બેનું દીકરીઓ, માતાઓ બધા જ ને પધારવા માટે દિયોરા પરિવાર આવકારે છે. આવો આજની ભજન સંધ્યાની શુભ શરૂઆત સરસ મજાનો પ્રભુનો જયનાદ કરીને કરવી છે. ત્યારે હું વિનંતી કરીશ, જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળ સુરત. હાલો હાલો આપજો, હાલો હાલો ચક, હાલો આપજો, હાલો હાલો हेलो प्रेम से बोले कृष्ण कन्हैया लाल की जय, श्री रामचंद्र भगवान की जय, सत्य सनातन धर्म की जय, अपने अपने माता पिता गुरुदेवनी जय, श्री गौ मात की जय, भारत मात की जय, हरि ओम पति हर हर महादेव हर.
કે માનવ જ્યારે આ પંચભૂતના દેહને છોડે છે ત્યારે એ આત્મા સીધો પ્રભુના ચરણમાં નથી જતો બાપ. જ્યાં સુધી એમની પાણીડોળ વિધિ ન થાય, એમની ઉત્તર ક્રિયા ન થાય, એમનું અર્પણ તર્પણ પિંડદાન ન થાય, ત્યાં સુધી એ આત્મા આપણી વચ્ચે હયાત હોય છે. પણ સવાલ એ થાય કે કદાચ આ પંચભૂતનો દેહ તો પડી ગયો છે તો એ આત્મા ક્યાં રહેતો હશે? એનું પણ પ્રમાણ શાસ્ત્રોએ આપ્યું છે કે કોઈ પણ માનવ જ્યારે દેહને છોડે છે ત્યારે આપણી બહેનો એમની પાછળ એક અખંડ દીવો બાળે છે. એ દીવાની જ્યોતની અંદર આત્મજ્યોત રૂપે એ આત્મા બિરાજતો હોય અથવા તો અવકાશની અંદર વિહરતો હોય છે. પાણી ડોલના અંતે એમને અર્પણ તર્પણ પિંડદાન બધી પ્રક્રિયાઓ પૂર્ણ થાય પછી એ દીવો લઈ અને આપણે સાહેબ એમ કહેવાય કે શિવજીના ચરણોમાં અર્પણ કરવા માટે જઈએ છીએ, જેને આપણે દીવો મૂકવા ગયા કહીએ છીએ. એ દીવાની આત્મજ્યોત રૂપે એ આત્મા પ્રભુના ચરણમાં અર્પણ કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે શિવ, આ જીવને હવે તારામાં સમાવી લેજે બાપ. આ જીવને અમારા પરિવારના ઋણાનુબંધમાંથી મુક્ત કરી તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ બાપ. અને જ્યાં સુધી એની પાણી ડોળની વિધિ ન પતે ત્યાં સુધી એમની આત્મજ્યોત રૂપી એ દીવા આગળ બેસીને રોજ સાંજે આપણી બેનું દીકરીઓ 5 ભજન કીર્તન ગાય અને એના ભાગ્યમાં ભક્તિ ઉમેરે છે બાપ. ત્યારે આજ દાદાના શ્રવણ જેવા દીકરા અમારે કિશોરભાઈ ને જયભાઈ તો આજ ગૌ સેવાનો યજ્ઞ કરીને હાચી પિતૃ વંદના કરી છે કે એક પિતાજીને ગુમાવ્યા એ તો કદાચ ઈશ્વરના હાથની વાત છે, પણ એક પિતાની પાછળ હજારો જગત કલ્યાણી માં ગવત્રી બચી જાય ને એને પીડામાંથી મુક્તિ મળે, એનો જઠરાગ્નિ ઠરે, એનું જતન થાય એવું કાર્ય કરી આજ પિતાની પિતૃ વંદના કરવી છે. કારણ કે બાપ આ ધરતી ઉપર એવું પાત્ર છે કે જેના ઋણમાંથી હું તમે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. પણ હે પિતાજી, તમે સિંચેલા સંસ્કારોને ઉજાગર કરતા આજ અમારી મતિ અનુસાર તમારા આત્મકલ્યાણ અર્થે ગૌ સેવાનો યજ્ઞ કર્યો છે. અમારી યથાશક્તિ રાજીપાથી આ યજ્ઞને વધાવશું ને ગાયોને જીવાડશું ને ગાયોનું મળનારું પુણ્ય તમારા ભાગ્યમાં ઉમેરી તમારા આશીર્વાદ લઈશું. સાહેબ એમ કહેવાય છે જીવનની 2 અવસ્થાઓ એવી છે કે જે પીડાદાયક હોય છે. એક જીવ જ્યારે આ ધરતી ઉપર જન્મ લઈને આવે છે એ અવસ્થા પીડાદાયક છે, અને એક જીવ જ્યારે આ પંચભૂતના દેહને છોડે છે એ અવસ્થા પીડાદાયક હોય છે. ત્યારે આજ પૂજ્ય દાદાએ આ પંચભૂતના દેહને છોડ્યો છે અને કદાચ એની આત્માને કોઈ કષ્ટ પડ્યું હોય તો સૌ પ્રથમ એમની આત્મ શાંતિ માટે એક સરસ મજાનો હનુમાન ચાલીસાનો પાઠ કરી એમના આત્મ ચરણોની અંદર અર્પણ કરવો છે. એટલે કદાચ બધાને હનુમાન ચાલીસા આવડતી હશે, જેને જેને આવડતી હોય સાથે બોલજો. કારણ કે જેટલા મોઢે હનુમાન ચાલીસા બોલાશે એટલા હનુમાન ચાલીસાના પાઠ દાદાની આત્મ શાંતિ માટે એના ચરણોમાં અર્પણ કરશું. તો આવો પૂજ્ય માવજી દાદાની આત્મ શાંતિ માટે સરસ મજાનો હનુમાન ચાલીસાનો પાઠ કરવો છે. ત્યારે હું વિનંતી કરીશ. જય કષ્ટભંજન ગૌ સેવા ધૂન મંડળ સુરત. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बारनाउ रघुबर बिमल जसु जोदायको बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार तमे अंजनी ना जाया हनुमान के समरो बजरंगी तम
અંજની ના જાયા હનુમાન એ સમરું બજરંગી મારુતિ નંદન કેસરી નંદન મારુતિ નંદન કેસરી નંદન અંજની ના જાયા હનુમાન એ સમરું બજરંગી તમે અંજની ના જાયા હનુમાન એ સમરું બજરંગી બજરંગી सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुदेशा कानन कुंडल कुंचित केशा अंजनी ना जाया हनुमान के समरू बजरंगी तमे अंजनी ना जाया हनुमान के समरू बजरंगी 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 ध्वजा बिराजे कांधे मूंज जने हूँ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया अंजनी ना जाया हनुमान के समरू बजरंगी तमे अंजनी ना जाया हनुमान के समरू बजरंगी बजरंगी हम कथा सुनाते राम सकल गुण सकल गुण गान की ये रामायण है पूर्ण कथा श्री राम की ये रामायण है पूर्ण कथा श्री राम की जम्बूद्वीपे भरत खंडे आर्यावर्ते भारत वर्षे नगरी है विख्यात अयोध्याना यही जन्मभूमि है परम पूज्य श्री राम की हम कथा सुनाते राम सकल
धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवार, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई, अंजनी ना जाया हनुमान, हे समरू बजरंग के तवे, अंजनी ना जाया हनुमान, हे समरू बजरंगी बजरंगी बजरंगी। हे दुख भंजन मारुति नंदन, हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार। हे दुख भंजन मारुति नंदन, हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती बारंबार, पवन सुत विनती बारंबार। આ કચ્છી આકડતાલ सजाया वो दीप जला के दिवाली हमने मनाई ओ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे ओ मेरी झोपड़ी के सारे दुख मिट जाएंगे श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में देख लो मेरे दिल के नगीने में देख लो मेरे दिल के नगीने में मेरे राम जानकी बैठे
समरो जस गावे यश कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित आइन जब कुबेर दिगपाल हाथे कवि गोविंद कह सके कहात तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाए राजपद दिन्हा जनी ना जय हनुमान के समारू बजरंगी समरूदाला बजरंगी 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 जो जन पर भानो लीलो ताहि मधुर फल जानो प्रभु मोद्रिका मिली मुख माही जग लाज कहे अतिरज नाई दुर्गम काज जगत के देते सुगमय अनुग्रह तुम रे देते सुगमय अनुग्रह तुम रे देते सब सुख है तुम्हारी शरणा तुम रक्षक हूँ को डरना आपन तेज सहारो पे तीनों लोग हाँकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोला मन क्रम वचन ध्यान जोलावे सोई मित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है पर शीस जगत मनियारा सासु संत गए तुम रखवाले सुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता सदा रहो रघुपति के दासा जहाँ जन हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सर झुक करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल बीरा जो सुमिरे हनुमत बल बीरा मारा सनकपुर वाला અને જેના ગુણી અંજની જમાત પણ શિવના રૌદ્ર સ્વરૂપમાં હરે રે જોને જન્મ્યા પ્રભુ હનુમાન
મારે હાર પહેરાવ્યા એના મોતી મોઢામાં નાખે, મોતી મોઢામાં નાખે. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યા એના મોતી મોઢામાં નાખે, મોતી મોઢામાં નાખે. મોતીડા કરડી એને મોતીડા કરડી એને માળાયું ફેંકી એના લાકડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે 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 જેણે રામને ઋણી રાખ્યા, મારા રામને ઋણી રાખ્યા. એક જ જન્મ્યો રે 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 જેણે રામને ઋણી રાખ્યા, મારા રામને ઋણી, રામને ઋણી, રામને ઋણી રાખ્યા. જય હો. મારા વાવેરા વાળા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ की नाई. जो सुख बार पाठ कर कोई छूटे बंदी महासुख होई. जो यो पढ़े हनुमान चालीसा होई सीधी साथी गौरीसा. तुलसीदास सदारी जय राखी जय नाथ हृदय महाडेरा की जय नाथ हृदय महाडेरा की जय नाथ हृदय महाडेरा. પણ રે આ તો કે માયા પદ ટલે આમ દાદા મામ કે તમારા સબ દુખોડા મટી જાય, સબ દુખોડા મટી જાય. પણ હનુમાનજી આખું બોલતા અરે રે મારા વાવેરા વાળા હાજર થાય. પણ યા તો જમદડ જાંબુવાન અને નળિયાંગદ સુગ્રીવ નર્યા, સુગ્રીવ નર્યા. પણ હજુ લગી હનુમાન અરે રે કાયમ બેઠો કાગડા.